મોરબીના જેતપર ગામમાં ખેડૂતોના વિરોધના દ્રશ્યો જોયા હશે। ખેડૂતો જ્યારે વીજ કંપનીઓ સામે વિરોધ કરી રહ્યા હોય ત્યારે પોલીસને હાથો બનાવીને તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે, તેમને ખેતરમાંથી ઢસડવામાં આવે, તેમના પર લાઠીઓ વરસાવવામાં આવે, તેમની અટકાયત કરવામાં આવે, તેમ છતાંય ખેડૂતોનો વિરોધ શાંત થયો નથી। મોરબીના જેતપરમાં હાલ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે, ત્યાં બીજી બાજુ હવે એક નવા જ પ્રકારનો વિરોધ જોવા મળ્યો છે, જેમાં ખેડૂતોએ મુંડન કરાવ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં ખેડૂતોનો વિરોધ શાંત નથી થઈ રહ્યો। ખેડૂતોની પોતાની માલિકીની જમીનમાં, પોતાની માલિકીના ખેતરમાં તેમની મંજૂરી વિના ખાનગી વીજ કંપનીઓ વીજપોલ નાખી રહી છે, વળી પાછું એનું યોગ્ય વળતર પણ નથી આપવામાં આવી રહ્યું। જ્યારે ખેડૂતો તેનો વિરોધ કરે તો પોલીસને હાથા બનાવીને તેમની અટકાયત કરવામાં આવે, તેમને ઢસડવામાં આવે, તેમને દંડા મારવામાં આવે। આ બધુંય થયા છતાંય હજુ સુધી મોરબીના જેતપરના જે ખેડૂતો છે તેઓ પોતાની હિંમત નથી હાર્યા। તેઓ આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે વીજ કંપનીઓની સામે। અત્યાર સુધી તમે આ બધા ઉપવાસ જોયા હશે, વિરોધ જોયો હશે, પરંતુ હવે વિરોધને એક નવો પ્રકાર આપવામાં આવ્યો છે, નવું રૂપ આપવામાં આવ્યું છે, જેમાં મોરબીના કેટલાક ખેડૂતોએ પોતાનું મુંડન કરાવ્યું છે। ખેડૂતો પોતાનું મુંડન કરાવીને વિરોધ કરી રહ્યા છે, વિરોધ દર્શાવી રહ્યા છે। અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ। અહીં તમે એ દ્રશ્યો જોયા જેમાં ખેડૂતો મુંડન કરાવીને વિરોધ કરી રહ્યા છે। હવે આ સામદામ દંડ ભેદ જે કંપનીઓ અને પોલીસ તંત્ર અપનાવી રહી હતી તેની સામે ખેડૂતોએ પણ બાયો ચડાવી છે। આમરણાંત ઉપવાસ હોય કે પછી મુંડન હોય કે પછી કોઈ પણ રીત શા માટે ન હોય, તેઓ વીજ કંપનીઓ સામે ઝૂકવા તૈયાર નથી। તેઓ પોતે યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। એક બાજુ આમરણાંત ઉપવાસ છે, બીજી બાજુ ખેડૂતો મુંડન કરાવીને વિરોધ કરી રહ્યા છે। વળી તમામ જે આગેવાનો છે, જે નેતાઓ છે, તે પણ સંપૂર્ણ રીતે ખેડૂતોની સાથે ઊભા રહીને તેમના વિરોધમાં સહભાગીદાર થઈ રહ્યા છે। તેમાં કોંગ્રેસના નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા હોય કે પછી પાટીદાર આગેવાન એવા મનોજ પનારા કેમ ન હોય, આ તમામ લોકો ખેડૂતોની પડખે આવ્યા છે અને વિરોધમાં સહભાગીદાર થઈ રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે ખેડૂતોનો આ વિરોધ કેટલે પહોંચે છે। હજુ આ વિરોધમાં આપણને નવા શું વળાંકો જોવા મળે છે અને ખેડૂતો જે માંગ કરી રહ્યા છે એ માંગ તેમની પૂરી થાય છે કે કેમ। આખી ઘટના જોઈ તમે, જે વિરોધ પ્રદર્શન છે એ જોયા, અને આ અનોખા વિરોધ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।